ભાષા શું છે? આજે આપણે જે વિષય વિશે જે વાત કરવાના છીએ એ વિષય ખૂબ જ અલગ છે, કારણ કે આપણા ક્લાસની અંદર અત્યારે જે પ્રત્યાયન પ્રક્રિયાની અંદર જે હું મારા દ્વારા સ્પીચ આપી રહ્યો છું, હું જે લેક્ચર્સ આપી રહ્યો છું, તેની અંદર હું મારી અને કેટલીક ભાષાનો પ્રયોગ કરી રહ્યો છું. આ જે ભાષા જે છે એનો મનોવિજ્ઞાનના વિષયની અંદર બોધાત્મક મનોવિજ્ઞાનમાં ખૂબ જ એક રસપ્રદ અને ખૂબ જ એક મહત્વતાની વાત આ વિષયમાં કરેલી છે. તો ભાષાને સમજવા માટે આપણે ભાષાના કેટલાક કોન્સેપ્ટને સમજવા જોઈએ. જેમ કે ભાષા એ આપણા સંવાદ અને આપણી દૈનિક જરૂરિયાતોને સંતોષવા, એને પૂરી કરવા માટે આપણે આપણા વિચારોની મદદથી મેસેજ આપીને એને પ્રત્યાયન સ્વરૂપે રજૂ કરતા હોઈએ છીએ, જે કેટલાક શબ્દો દ્વારા અને કેટલાક પ્રતિભાવો દ્વારા રજૂ થતા હોય છે. લાઈક તમને પાણી પીવું હોય તો તમે ઘરની અંદર શાબ્દિક પ્રતિક્રિયા દ્વારા અથવા તો કોઈ દુકાનની અંદર જઈને શાબ્દિક પ્રતિક્રિયા દ્વારા રજૂ કરશો, રાઈટ? કે તમે આને શું કહેવાય કે મારે પાણી પીવું છે અને પાણી પીવા માટે આ રીતની પ્રોસેસ થતી હોય છે, રાઈટ? અને એ પાણી એ આપણે વિચારોની મદદથી શાબ્દિક પ્રતિક્રિયામાં પરિવર્તિત કરતા હોઈએ છીએ. જો એકદમ શાંત વાતાવરણ હોય અને ક્યારેક કોઈ આપણે અવાજ ન કરી શકતા હોઈએ, બરાબર, એવા સમયની અંદર આપણે ઈશારા દ્વારા આપણી જરૂરિયાતોને માગતા હોઈએ છીએ. જેમ કે પાણી પીવું છે, રાઈટ? તો તમે મને પાણી આપો. તો આ બધા વિષય પર મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે કે વ્યક્તિના વિચારોનો ઉદ્ભવ ક્યાંથી થાય છે. ઉદ્ભવ થયા બાદ વિચારો જાણે શબ્દોની અંદર પરિવર્તિત થાય છે, ત્યારે આ વિચારો કઈ રીતે શબ્દોની પ્રતિક્રિયા જીવતા હોય છે. તો આવા વિષય પર બોધાત્મક મનોવૈજ્ઞાનિકો એટલે કે જ્ઞાનાત્મક મનોવૈજ્ઞાનિકો કાર્ય કરતા હોય છે. તો ભાષા અને જ્ઞાનાત્મકતાનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ રહ્યો છે, જેમાં આપણે કહી શકીએ કે માણસની ભાષાના ડેવલપમેન્ટમાં આપણે એબ્સ્ટ્રેક્શન્સનો યુઝ કરતા હોઈએ છીએ કોગ્નિશનની અંદર. જેમ કે આપણે ઘણા બધા ફોર્મ્સ ઓફ લાઈફ, બીસ, બર્ડ્સ, ડોલ્ફિન, ડોગ્સ અને ઘણા બધા શબ્દો આપણે ભાષાની મદદથી એટલે કે એક એબ્સ્ટ્રેક્શન્સની ભાષાની મદદથી આપણે એકબીજા સાથે પ્રત્યાયન અને દરેક અલગ અલગ પ્રકારના શબ્દોને વાપરતા હોઈએ છીએ. ભાષા એક એવું પ્રોસેસિંગ છે, એક એવું કોમ્પોનેન્ટ છે કે જે માહિતીને રજૂ પણ કરે છે અને માહિતીનો સ્વીકાર પણ શબ્દોની ભાષામાં કરે છે. જેમ કે તમે કોઈક નવો ટોપિક શીખો છો અને તે નવો ટોપિક શીખવાના સમયમાં શીખતા સમયે તમે કોઈક નવી ટર્મિનોલોજી, રાઈટ, કે જે તમે એ સંવાદની અંદર અથવા તો એ પ્રત્યાયનની અંદર કોમ્યુનિકેશન્સમાં નવા શબ્દોને જાણે શીખો છો, ત્યારે તે શબ્દોની મદદથી ક્યાંક ને ક્યાંક
એ આપણા મગજની અંદર પણ સ્ટોર થશે અને જે તે શબ્દ આપણને જ્યારે પણ માહિતીને લોકોની સાથે રજૂ કરવી હોય ત્યારે આપણે તે ટોપિક વિશે પણ ડિસ્કશન્સ કરતા હોઈએ છીએ. તો આ રીતે મદદ આપણને ભાષાની અંદર મળતી હોય છે. તો ભાષા એ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ અને સ્ટોરેજનું કામ કરે છે. હ્યુમન થિંકિંગની અંદર માનવ વૈચારિક શક્તિઓમાં સમસ્યા ઉકેલ એ ભાષા સાથે સંકળાયેલો એક વિષય છે. ચિંતન, સમસ્યા ઉકેલ એ એક ઇન્ટરનલ પ્રોસેસ સાથે કનેક્ટેડ હોય છે. સમસ્યા ઉકેલ કરવી અને એનું સમાધાન કરવું તે આપણે ભાષાની મદદથી લોકોની સાથે રજૂ કરી શકીએ છીએ. આ જે ભાષા જે છે ને એ માનવ જીવનનું કોમ્યુનિકેશન્સ માટેનું એક અગત્યનું પરિબળ છે કે જે મોસ્ટલી માહિતીને અરસપરસની એક્સચેન્જ કરવાનું, એને બદલવાનું કામ, રજૂ કરવાનું કાર્ય કરતું હોય છે. રાઈટ? તો આ જે ભાષા જે છે એ એક કોગ્નિશન્સના એટલે કે બોધાત્મકતાના પાઠ સાથે એક અલગ રીતે સંકળાયેલો એક ભાગ છે. સો ભાષાનો વિકાસ એ ક્યારેક પરસેપ્શન્સની સાથે કનેક્ટેડ છે અને એની પ્રોસેસ સાથે ઇન્ટરડિપેન્ડન્સીની સાથે કનેક્ટ થઈને રજૂ થતો એક વિચાર હોય છે. રાઈટ? તો આ રીતે ભાષા એ આપણા બોધાત્મક જીવન સાથે સંકળાયેલું એક સ્ટ્રક્ચર છે. તો આ જે ભાષા જે છે એ સિમ્બોલ, વર્ડ્સ, આલ્ફાબેટના સ્વરૂપમાં રચાતો એક પર્યાયવાચી શબ્દ છે અને તેના મદદથી આપણે ઘણા બધા પ્રોબ્લેમનું નિરાકરણ શબ્દોની મદદથી લાવતા હોઈએ છીએ. ભાષા એ સાઉન્ડ, ગેસ્ટર્સ, કેટલાક રિટન કેરેક્ટર્સની સાથે, ઓબ્જેક્ટની સાથે, પ્રતિક્રિયાની સાથે, ઇવેન્ટની અંદર અને આઈડિયાની મદદથી, યુક્તિઓની મદદથી આપણે લોકોની સાથે રજૂ કરતા હોઈએ છીએ. સો આ જે ભાષા જે છે એ સિમ્બોલ ઓફ લેંગ્વેજીસ છે. એ નંબર ઓફ મેસેજીસ છે. રાઈટ? તો આ રીતે ભાષાનું એક સ્ટ્રક્ચર પરસ્પર રીતે કનેક્ટેડ છે. ભાષાના જો આપણે બ્લોક વિશે સમજીએ તો ક્યારેક આપણે ભાષાના જે શબ્દો છે એકબીજાની સાથે ફોનેમિક્સની અંદર આપણે તેને વોવેલમાં, સાઉન્ડમાં અને તેના પ્રોનાઉન્સિએશન્સની અંદર અલગ કરતા હોઈએ છીએ. જેને અલગ અલગ પ્રકારના શબ્દો સાથે મળી જાય તો પછી એક નવો શબ્દ રચાતો હોય છે અને નવા નવા શબ્દોને એક વાક્ય રચનાના ફોર્મમાં મૂકીને આપણે ભાષાનું કનેક્શન્સ બનાવતા હોઈએ છીએ. જેમ કે આપણે એવું કહી શકીએ કે યોગ્ય. તો યોગ્ય એટલે કે આપણને આપણા તેમજ સમાજના અનુકૂલિત જરૂરિયાતો સાથે ઘણા લોકો યોગ્ય વ્યવહાર કરતા હોય છે. પરંતુ યોગ્યની આગળ અશબ્દ લાગી જાય છે. રાઈટ? એક નવો શબ્દનું જોડાણ થઈ જાય છે ત્યારે તેનો અર્થ બદલાઈ જતો હોય છે. સો બે શબ્દોની મદદથી એક નવો શબ્દની રચના થતી હોય છે. જાણે મારે કોઈ વસ્તુ જોઈએ છે તો
હું માગી શકું છું એક વાક્ય રચનાની પદ્ધતિથી. લાઈક મને એક પેન જોઈએ છે, તો મને એક પેન જોઈએ છે એ એક વાક્ય રચનાનો એક ફોર્મના રૂપમાં ડેવલપ થઈ જતો એક પાર્ટમાં કન્વર્ટ થશે, રાઈટ. તો આ એક બ્લોકિંગ સર્વિસીસ છે અને તેના બ્લોકના મદદથી આપણે ભાષાને કનેક્ટ કરતા હોઈએ છીએ. પરંતુ આની પાછળ એક કોગ્નિટિવ સાયન્સ કનેક્ટેડ છે. કોગ્નિટિવ સાયન્સમાં આપણે જે ભાષાને વાપરીએ છીએ તે ભાષા મગજની અંદર એક સેન્સરી મોટર એબિલિટીઝની મદદથી, એક લર્નિંગની એફેક્ટિવ ટેકનિક્સની મદદથી આપણા વિચારો ઓબ્ઝર્વ કરતા શીખતા હોય છે. અને આ એક એબ્સ્ટ્રેક્ટ પ્રિન્સિપલ્સ છે, રાઈટ. અને સ્પેસિફિક મોડ્યુલ્સ સાથે આપણે આપણી સામાન્ય બુદ્ધિને યુઝ કરીને આપણે આગળના યુનિટમાં ઘણી બધી આપણે બુદ્ધિ વિશે રચના વાતો કરી. તો આપણે બુદ્ધિની મદદથી આપણા જરૂરિયાતોને અનુરૂપ આપણે આપણા વિચારોને લોકોની સાથે બોધાત્મકના એબ્સ્ટ્રેક્ટ પ્રિન્સિપલ સાથે રજૂ કરતા હોઈએ છીએ. ભાષા અને વિચાર, કારણ કે હમણાં જ આપણે વાત કરી કે જે ભાષા જે છે ને પહેલા મગજની અંદર આવેલા વિચારોની મદદથી, થિંકિંગની મદદથી આપણે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે સૌથી પહેલા એવું કહી શકાય કે એક એબ્સ્ટ્રેક્ટ અને લોજિકલ જે આપણી વૈચારિક પદ્ધતિની મદદથી સૌથી પહેલા જે વિચારો આવે છે અને ત્યારબાદ આપણે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. શું માનવ મગજની અંદર કોઈ પણ બેબી હોય અથવા તો કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય, એને સૌથી પહેલા મગજની અંદર એના વિચારો આવશે. ત્યારબાદ એ વિચાર આવ્યા બાદ તેને અનુરૂપ તે વર્તન કરશે. તો આ રીતનું ભાષા અને વિચારનો એક સંબંધ એકબીજા સાથે સંકળાયેલો હોય છે. આજે ભાષા વિશે જે આપણે વાત કરીએ છીએ તો એમાં ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ કેટલીક થિયરીઝ આપેલી છે. તો આપણે એ થિયરીને સમજીએ. જેમ કે બિહેવિયર પર સ્કિનર દ્વારા એક જનરલ આઈડિયા આપવામાં આવ્યો છે કે બાળકો જે છે તેમનામાં એક એડલ્ટના રૂપમાં એક રેનફોર્સ્ડ વિચાર આવે છે અને તેઓ તેને પ્રેઝડ કરતા હોય છે. અને તે પ્રેઝ થયા પછી વસ્તુઓને જોવ્યા પછી મગજમાં વિચારોનો ઉદ્ભવ થાય છે અને તે વિચારોની મદદથી ભાષા બાળક વાપરતા શીખે છે. એ જ રીતે ચોમ્સ્કી દ્વારા એક નવી થિયરી આપવામાં આવી, ઇનિટેન્સિસ, જેમાં એવું કહે છે કે બાળકના મગજમાં આવેલું એક સ્પેશિયલ કન્ટેન્ટ છે, જે ભાગ જે છે, જે બાળકને નવી નવી વસ્તુઓને બોલતા શીખવાડે છે અને જેના મદદથી બાળક એ ભાષાનો ઉપયોગ કરતા શીખતો હોય છે. પિયાજે કે જે એક એવો વૈજ્ઞાનિક છે કે જેમણે બોધાત્મકતા વિશે અને તેઓએ બાળકોના પરિપ્રેક્ષ્યના અનુરૂપ ઘણી બધી વાતો કરી છે. તો એમના અનુરૂપ એવું છે કે ભાષા એ બાળકોનામાં એક ઓવરઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ શક્તિઓનું અને વિકાસનું ડેવલપમેન્ટ કરે છે. બ્રનર દ્વારા ઇન્ટરેક્શન્સની થિયરીમાં એવું દર્શાવ્યું કે
આજે ભાષાનો જે ઉપયોગ જે થતો હોય અથવા તો ભાષા વ્યક્તિ જે વાપરતા શીખે છે તે બે વ્યક્તિઓ સાથેની અરસપરસના કોમ્યુનિકેશન્સથી અથવા તો વહેંચણીથી બાળક એ નવી ભાષાનો આઈડિયા વાપરતા શીખતા આગળ વધે છે. હવે આજે આપણે થિયરી વિશે જે બ્રીફમાં જે વાત કરી તેને હવે આપણે દરેક થિયરીને થોડીક ડીપલી અને એને વિશિષ્ટ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બિહેવિયર પર ઘણા બધા એક એપ્રોચ આપણે પહેલેથી જાણીએ છીએ અને આ એપ્રોચની મદદથી આપણે વિશિષ્ટ પ્રકારની સમજશક્તિ ડેવલપ કરતા હોઈએ છીએ અને લોકોના વર્તનની અંદર પણ ઘણો પ્રકારનો બદલાવ લાવી શકતા હોઈએ છીએ. તો આજે આપણે આ જે બદલાવ વિશે વાત કરવી છે તો એ બદલાવ કઈ રીતે આપણા માનવ જીવનની અંદર અસર કરે છે તો તેના વિશે સમજીએ તો સ્કિનરે ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ પર ઓબ્ઝર્વેશન્સ કર્યું છે અને તે ઓબ્ઝર્વેશન્સની મદદથી તેમણે ઘણા એક વિશિષ્ટ ખ્યાલો આપ્યા છે. તો તેના વિશે જો વાત કરીએ તો એક આ બેઝિક પ્રોસેસ છે કે જેમાં આપણે સિરિયસ મોડિફિકેશન જો લાવવું હોય તો બાળકો સાથે પેરેન્ટ્સ દ્વારા અથવા તો જે કેરટેકર છે તેઓના દ્વારા જે કોમ્યુનિકેશન્સ કરવામાં આવશે અને જે તે કોમ્યુનિકેશન્સની મદદથી એક ચોક્કસ બદલાવ આપણે અને ચોક્કસ ભાષાની અંદરનો ચેન્જીસ આપણે બાળકમાં લાવી શકીએ એમ છે. જેમ કે કેટલાક બાળકો કેટલાક અયોગ્ય શબ્દો બોલતા શીખતા હોય છે અને આ જે અયોગ્ય શબ્દો છે એનું મોડિફિકેશન્સ લાવવું એ ખૂબ જ જરૂરી છે. જો આ મોડિફિકેશન્સ યોગ્ય રીતે ન આવે તો તેના કારણે ઘણી સમસ્યાઓ આવી શકે. જેમ કે એડીએચડીના બાળકો છે તો એ લોકોના કેટલાક ભાષાને સાથે સંબંધિત સમસ્યાઓ હોય છે. આજે વિશ્વ ઓટિઝમ દિવસ છે, રાઈટ? તો આજે વિશ્વ ઓટિઝમ જે દિવસનો જેને વિશ્વભરની અંદર સેલિબ્રેશન થઈ રહ્યું છે તેના મોસ્ટલી જે સાયકોલોજીસ્ટ છે એ તમામ લોકોને ખબર છે કે આવા બાળકોનું રિપીટેટિવ બિહેવિયર અથવા તો રિપીટેટિવ સ્પીચ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. તો આ પ્રકારની સ્પીચમાં યોગ્ય પ્રકારનો બદલાવ કઈ રીતે લાવવો તો તેના માટે યોગ્ય પ્રકારની બિહેવિયર થેરાપીનો એપ્રોચ એ ખૂબ જ રીતે મદદ કરતો હોય છે. તો ભાષા જો યોગ્ય પ્રકારની વાપરવામાં આવે, બરાબર, અને કોમ્યુનિકેશન્સ યોગ્ય પ્રકારનું કરવામાં આવે તો ચોક્કસ રીતે એક વિશિષ્ટ પ્રકારનો બદલાવ આપણે લાવી શકીએ છીએ. જો બાળકો શરૂઆતમાં કેટલુંક પ્રોનાઉન્સનેશન્સ અથવા તો ગ્રામેટિકલ જે મિસ્ટેક્સ કરતા હોય છે તો આવા સમયની અંદર બાળકોના પ્રોનાઉન્સનેશન્સને બચપનથી જ જો સુધારવામાં આવે તો તેના કારણે બાળકોની સ્પીચ ભવિષ્યમાં હાઈલી લેવલમાં એક સારી રીતે તેનામાં બદલાવ આપણે લાવી શકતા હોઈએ છીએ. એ જ રીતે નોમ ચોમ્સ્કીએ પબ્લિશ કરેલું એમનું ક્રિટિસિઝમ્સ ઓફ બિહેવિયરિસ્ટ થિયરીની અંદર જે 1957ની અંદર એમણે પબ્લિશ કર્યું, તેમણે એવું કીધું કે આજે ભાષાના વિશે આપણે જે વાત કરી રહ્યા છીએ તે ભાષામાં આપણે ચોક્કસ રીતે સ્પેસિફિક ચેન્જીસ અને કેટલાક બદલાવ આપણે લાવી શકીએ. જો આપણે તેના કોન્સેપ્ટ અને વર્બ એટલે કે તેના ટેન્સીસને તેના શબ્દો વિશેની યોગ્ય માહિતીને જો યોગ્ય રીતે આપણે શીખવાડીશું અને યોગ્ય રીતે બાળકોને ઉચ્ચારિત કરતા શીખવીશું તો ચોક્કસ ભાષાની અંદર અને તેમજ શબ્દોની અંદર આપણે ચોક્કસ સુધારણા લાવી શકીએ એમ છે.
જે હ્યુમન લેંગ્વેજીસ છે, એક એવી પ્રોસેસ છે લિંગ્વિસ્ટિક સાથે કે જે યોગ્ય મેકેનિઝમ્સનું ઘડતર કરે છે અને બાળક તેની મદદથી હ્યુમન લેંગ્વેજીસ શીખે છે. તો એના માટે આપણે સપોર્ટ સિસ્ટમને ક્રિએટ કરી શકીએ. હ્યુમન એનાટોમી એ પર્ટિક્યુલર કેટલાક ફંક્શનિંગની સાથે જ કાર્ય કરે છે. જેમ કે આપણે કેટલાક અવયવોની મદદથી જ આપણે યોગ્ય પ્રકારનો વ્યવહાર કરીશું, તેમજ યોગ્ય પ્રકારનું બિહેવિયર કરીશું. તો આ જે બિહેવિયર છે તે એક રિપીટેટિવ અને એક વોકેલ સાઉન્ડ સાથે કનેક્ટ થતું જોવા મળતું હોય છે. તો આપણે એનેટોમીના અકોર્ડિંગ ચોક્કસ રીતે એક સારા એવા પાર્ટનું ચેન્જીસ આપણે કરી શકીએ એમ છીએ. પરંતુ એનેટોમીને સમસ્યા ઓળખ્યા ઓળખીને અને એના બાદ એ રીતનું આપણે ટ્રેનિંગ આપી શકીએ. જેમ કે આપણે સ્ટ્રોકના પેશન્ટ હોય તો સ્ટ્રોકના પેશન્ટને લેંગ્વેજનું જે ડિસફંક્શન્સ જે થતું હોય અથવા તો તેની જે સમસ્યાઓ થતી હોય તે સમસ્યાને અનુરૂપ આપણે ટ્રેનિંગ આપીને આવા લોકોનામાં એક યોગ્ય રીતનું આપણે ઘડતર અથવા તો યોગ્ય રીતની ટ્રેનિંગ આપણે ચોક્કસ રીતે આપી શકીએ. પણ ચોમ્સ્કીની આ જે થિયરી છે એના અકોર્ડિંગ કેટલીક એની લિમિટેશન્સ છે. જેમ કે અત્યારે ઘણા બધા બાળકો ઔદ્યોગિક સાધનોનો ઉપયોગ કરે છે, એટલે કે ટેકનોલોજીવાળા પદાર્થોનો ઉપયોગ કરે છે. તો આવા સમયમાં કરવામાં આવેલું જે સંશોધન જે છે એ યોગ્ય રીતે મેચ બેસતું નથી. કે જે બાળકો વધારે પડતા ટેકનોલોજી અથવા તો રેડિયો, ટીવી, મોબાઈલનો વપરાશ કરશે તો એ લોકોનામાં યોગ્ય રીતની ભાષા ડેવલપ થતી નથી, જેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણને જોવા મળતા હોય છે. વાત બિલકુલ સાચી છે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા બાળકોને વર્તમાન સમયમાં મોબાઈલના કારણે સ્પીચના સાથે સંબંધિત સમસ્યાઓ અત્યારે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. તો આ જે સમસ્યાઓ જે છે એ ખૂબ જ વધારે છે. તો આજે સમસ્યાને અનુરૂપ આપણે ચોક્કસ એવું કહી શકીએ કે આ થિયરીની ચોક્કસ કોઈક ને કોઈક લિમિટેશન્સ છે. અને જો એમાં યોગ્ય રીતનો બદલાવ આપણે ન લાવીએ તો કેટલાક પ્રોબ્લેમ્સ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે. હવે આપણે વાત કરીએ કોગ્નિટિવ થિયરી, કે જેના વિશે આપણને ખ્યાલ આપ્યો છે આપણને જીન પિયાજે, કે જેઓ સ્વિસ સાયકોલોજીસ્ટ છે અને તેઓ એક સ્વિસ મનોવૈજ્ઞાનિક તરીકે તેમનું ખૂબ જ સારું કાર્ય રહેલું છે. તેમણે બોધાત્મક થિયરીનો સૌ પ્રથમ ખ્યાલ પોતાના જીવનની અંદર તેમણે આપ્યો અને આ થિયરી દરેક ક્ષેત્રની અંદર લાગુ પડતી એક થિયરી છે. અને આપણે દરેક બાળકોનો જે બોધાત્મકતાનો જે વિકાસ છે ત્યાં આને આધીન હોય છે. એમણે ટોટલ 4 સ્ટેજ વિશે વાત કરી. જેમ કે સેન્સરી મોટર સ્ટેજ. સેન્સરી મોટર સ્ટેજ એ એક પ્રકારની એક એવી એવો તબક્કો છે કે જે 0 થી લઈને 2 વર્ષ સુધીનો છે. આ સ્ટેજની અંદર બાળક એ એક નાના શબ્દોને પ્રોનાઉન્સિએશન્સ કરતા અને તેનો ઉપયોગ કરતા શીખે છે. જેમ કે આપો, દાદા, મમ્મા, પપ્પા. તો આ જે શબ્દો કરતા શીખે છે તો બાળકને તેના વિશે કોઈ પણ પ્રકારનું અવેરનેસ હોતું નથી. બાળકને તે વિશેની
યોગ્ય પ્રકારની સમજાવટ હોતી નથી. એટલે બાળક શું કરે છે કે બાળક એ જે તેને આસપાસના વાતાવરણમાં અવેર કરાવીને જે શીખવાડવામાં આવે છે તેની મદદથી બાળક એ અલગ અલગ વસ્તુઓનું પ્રોનાઉન્સિએશન્સ કરતા શીખતો હોય છે. તો આ જે પ્રોનાઉન્સિએશન છે તેનો સંબંધ ઓબ્જેક્ટ અને તેના એપ્રોચીસ ઉપર રહેલો છે. ત્યારબાદ પ્રી ઓપરેશનલ સ્ટેજ વિશે જીન પિયાજીએ વાત કરી. પ્રી ઓપરેશનલ સ્ટેજમાં જીન પિયાજે તેનો સમયગાળો 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીનો આપે છે. આ સ્ટેજમાં તેમણે એવું કીધું કે બાળક ઇવેન્ટ, ફિલિંગ્સ અને પીપલ્સને ડિસ્ક્રાઇબ કરીને અલગ અલગ રીતે ચોક્કસ રીતે પ્રોનાઉન્સિએશન્સ કરતા અને તેને સમજતા શીખતો હોય છે. આવા સમયમાં તે અલગ અલગ વસ્તુઓનો ભેદ પાડતા શીખે છે. જેમ કે સ્કીમા, બરાબર. તો સ્કીમા શું છે? હવે આપણે એક વસ્તુ નોટિસ અહીંયા કરી હશે કે જો આપણે 2 વર્ષના 2.5 વર્ષના બાળકને ગાય, ભેંસ, અલગ અલગ પશુઓને ઓળખીને તેને બોલતા શીખવાડવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો તેવા સમયની અંદર જે એક સરખી જે વસ્તુઓ લાગતી હોય અથવા તો એક સરખા જે પ્રાણીઓ લાગતા હોય તો તેનો યોગ્ય રીતે ભેદ નથી પાડી શકતો. અને કેટલાક વિશિષ્ટ પ્રકારના અવેરનેસ અને તેના એક્સપોઝર્સની મદદથી આ બાળકો યોગ્ય રીતે પ્રોનાઉન્સિએશન્સ કરતા શીખી જતા હોય છે. રાઈટ. તો આ એક પ્રી ઓપરેશનલ સ્ટેજ છે અને તેના કેરેક્ટરિસ્ટિક્સ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. રાઈટ. જેમાં આપણે એવું કહી શકીએ કે જો બાળકને આપણે નાનપણમાં એને ગાય બતાવીએ છીએ તો તે કદાચ ભેંસને પણ જોઈને ગાય જ બોલશે. કારણ શું? કારણ તેને ખબર નથી કે ગાય કેવી હોય અને ભેંસ કેવી હોય અને બંનેના વચ્ચેનો જે એક યોગ્ય પ્રકારનો જે તફાવત જે હોવો જોઈએ તે તફાવત અને તે ભેદ પાડતા બાળક યોગ્ય રીતે શીખતો નથી અને તે શીખવા પાછળ તેને ઘણો સમય લાગતો હોય છે. પરંતુ જાણે તેને યોગ્ય પ્રકારનું એક્સપોઝર્સ અને યોગ્ય પ્રકારની જાણે તેને માહિતી મળે છે ત્યારબાદ એટલે કે 3 વર્ષની અંદર તેનો પ્રી ઓપરેશનલ સ્ટેજ એટલે કે જે તેનું લેક ઓફ જે કન્વર્ઝેશન્સ છે એ જાણે વારંવાર વધતું જતું હોય તો બાળકની એક એની એમાઉન્ટ, તેની વોલ્યુમ અને તેની લેન્થ દરેકની અંદર એક ચોક્કસ રીતનો બદલાવ આપણને જોવા મળે છે. જાણે તેનામાં યોગ્ય રીતનો વિકાસ થઈ જાય છે ત્યારબાદ તે નેક્સ્ટ સ્ટેજ માટે એક એપિયર થઈ જતો હોય છે, તે કન્વર્ટ થઈ જતો હોય છે. નેક્સ્ટ સ્ટેજ એટલે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ, જે 7 વર્ષથી લઈને 12 વર્ષ સુધી કાર્ય કરે છે. હવે આ સમયગાળામાં children develop the ability to think in a moral logical manner. એક ઇન્ડિપેન્ડન્ટલી તેના કેરેક્ટરિસ્ટિક્સ સાથે તે કામ કરે છે અને બાળક જો એ આવા સમયની અંદર તેની વૈચારિક શક્તિઓને અવરોધિત કરવામાં આવે તો તેનું થિંકિંગ યોગ્ય રીતે ડેવલપ થતું નથી. ત્યાંને ત્યાં તેની વૈચારિક શક્તિઓ રોકાઈ જતી હોય છે. જેમ કે ઘણી બધી વખત શું થાય કે આપણે કોઈ પ્રસંગમાં ગયા હોઈએ અથવા તો ઘરની અંદર ઘરના વડીલો અથવા તો બાળક તેમના માતા-પિતા અથવા તો કેટલાક લોકો બાળક પોતાના યોગ્ય વિચારોને પોતાના લોકો સાથે જ્યારે રજૂ કરે છે અથવા તો તેનું કોમ્યુનિકેશન્સ કરે છે અને આવા સમયમાં ઘરના લોકો તેના વિચારોને ત્યાં જ અટકાવી દે છે તો તેના કારણે શું થતું હોય કે બાળક
ની યોગ્ય વૈચારિક શક્તિ જે ભવિષ્યમાં જે ડેવલપ થવી જોઈએ તે ડેવલપ થતી નથી અને ત્યાં જ સ્ટોપ થઈ જતી હોય. જો આવું વારંવાર કરવામાં આવે તો ચોક્કસ તેને અટકાવવામાં આવે, કારણ કે આ સ્ટેજસ એબિલિટી ટુ ડેવલપ ઇન્ડિવિજ્યુઅલ થિંકનો છે. રાઈટ? બાળક સ્વતંત્ર રીતે પોતાની મરજીથી વિચારવા ઈચ્છે છે. જેમ કે મારે આ ખાવું છે, મારે વકીલ બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે ચંદ્ર પર જવું છે, મારે મંગળ પર જવું છે. તો ઘરના લોકો શું કહેશે? એ છાનો માનો બેસી જા, આવું ના કરાય. પરંતુ આવા બધા વિચારો તેને એક સ્વતંત્ર તક આપે છે. એ વૈચારિક શક્તિની મદદથી તે એક પ્રેક્ટિકલી એક્સપોઝર્સ લેતા શીખે છે. તો હંમેશા આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આવા વિચારોને સ્વતંત્રતા કઈ રીતે આપવી, તેનો આકાર આપવો છે કે પછી તેને રોકી દેવું છે. જો આપણે તેને યોગ્ય આકાર આપીશું, જીન પિયાજે એવું કહે છે કે જો આપણે તેને યોગ્ય આકાર આપીશું તે બાળક ભવિષ્યમાં યોગ્ય રીતે પોતાના વિચારોને અનુરૂપ પોતાના વર્તનનું ઘડતર કરે છે. રાઈટ? અને તેને એક્શન કરે છે અને તેના વિચારો પણ તે રૂપનું બંધારણ કરતા હોય છે. જો હવે આપણે જો એના પછી જો એમના સ્ટેજ વિશે જો વાત કરીએ કે જે ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે, જે 12 વર્ષથી લઈને 17 વર્ષના અને આગળ સુધી કન્ટિન્યુ કરતું એક આ તબક્કો છે, જે એબ્સ્ટ્રેક્ટ, ફોર્મલ અને લોજિકલ થિંકિંગ સાથે કનેક્ટેડ છે. Thinking is no longer tied to events that can be observed. એટલે કે વિચારો એક એવી ઇવેન્ટની પ્રક્રિયા છે કે જે ઓબ્ઝર્વેશન્સની મદદથી લાંબા સમય સુધી આપણે તેને વિચારી શકતા નથી. બરાબર? જો આપણે કોઈ પણ સારા વિચારોને એક લોજિકલ એનાલિસિસ કરતા શીખવું હોય અથવા તો એબ્સ્ટ્રેક્ટ ફોર્મ્યુલેશન્સ કરતા શીખવું હોય તો જરૂરી છે કે આપણા વિચારોનું એક યોગ્ય તેને અનુરૂપ ઘડતર કરવું. રાઈટ? તો જ આપણે આપણા વિચારોને સારી રીતે ડેવલપ કરી શકીએ. સો જીન પિયાજે નો સંબંધ એક ખૂબ જ સારી રીતે ડેવલપ થયેલ સંબંધ છે. રાઈટ? સો જીન પિયાજે ખૂબ જ સારી રીતે વાત કરી એમના 4 તબક્કાઓની અંદર કે કઈ રીતે બાળક વોક્યુબ્યુલરી અને અલગ અલગ વિશિષ્ટ પ્રકારના શબ્દોને વાપરતા શીખે છે. રાઈટ? પરંતુ આ જે કોગ્નિટિવ થિયરીઝ છે તેની પણ કેટલીક લિમિટેશન્સ છે કે કોગ્નિટિવ એબિલિટી એ રિસ્પોન્ડ કરે છે કે મેની કલર્સની સાથે, એક સિગ્નલ્સ સાથે, એના શેડ સાથે અને તેના આધારે તેના આધીન ઘણું એક યોગ્ય પ્રકારનું ડેવલપમેન્ટ. હવે જો આપણે વાત કરીએ કે આનું ઇનપુટ અને તેનું ઇન્ટિગ્રેશન શું હોઈ શકે, હે ને? ઇન્ટરગ્રેશનલ થિયરી શું કહે છે કે જો ડાયરેક્ટ આપણે જો સ્પીચ શીખવી લઈએ અને તો તેને એક સપોર્ટ સિસ્ટમ તૈયાર કરીએ. બરાબર? લેંગ્વેજ એક્વિસ્ટેશન સપોર્ટ સિસ્ટમ જેને લેસ તરીકે ઓળખવામાં આવે છે અને તેને 1966 અને 68ની અંદર સૌપ્રથમ તેના વિશે વાત કરવામાં આવી. તો આના અનુરૂપ એવું છે કે જો સીધું આપણે જો એક સપોર્ટ સિસ્ટમ આપીને બાળકોને સેન્ટેન્સ બનાવતા અથવા તો તેનું રિપ્રેઝન્ટેશન્સ કરતા શીખવીએ તો તેનો ચોક્કસ આઉટકમ આપણને મળતો હોય છે. પરંતુ આની પણ કેટલીક લિમિટેશન્સ છે કે આ માત્ર ને માત્ર એક કલ્ચર બેઝ જ અથવા તો એક સોશિયલ બેઝ જ આપણને તેનું આઉટકમ આપશે. બરાબર? એના સિવાય આગળ આપણને આઉટકમ નહીં આપે. તો ભાષા જે છે તેનો એક બાયોલોજિકલ પણ એક કનેક્શન અને એક સંબંધ રહેલો છે. તો તે સંબંધ શું છે? તો લેંગ્વેજની અંદર ક્લોઝેસ્ટ રિલેટિવ્સ
જેમ કે ચિમ્પાન્ઝીની અંદર અભ્યાસ કરવામાં આવ્યો કે ચિમ્પાન્ઝીને કેટલાક બાયોલોજિકલ કનેક્શન ભાષાના જો એ ચેન્જ કરી દેવામાં આવે તો તેમના જે બિહેવિયર જે છે તેમનું જે વર્તન જે છે તેની અંદર પણ એક ચોક્કસ બદલાવ થયેલો જોવા મળ્યો અને આ બદલાવના આધારે અ, આધારે એવું ચોક્કસ કહી શકાય કે જો આપણા મગજની અંદર કેટલોક અયોગ્ય બદલાવ આવે તો તેના કારણે એક અયોગ્યતા ડેવલપ થતી હોય છે અને જેના આધારે ચોક્કસ રીતે એવું કહી શકાય કે બાયોલોજિકલ અને જે મગજની અંદર બ્રેનની અંદર થતા કેટલાક બદલાવો ચોક્કસ રીતે આપણા ઇન્ટેલિજન્સીને અને આપણી ભાષાને અસર કરતા અસર કરતા હોય છે. તો આજે આપણે અલગ અલગ જે થિયરી વિશેની જે વાત કરી તો તે થિયરીના અનુરૂપ આપણે એવું કહી શકીએ કે ચોક્કસ રીતે લેંગ્વેજ એ કનેક્ટેડ તો છે પરંતુ તેનું પ્રોસેસ પણ થતું હોય છે બરાબર. ધારો કે આપણે ભાષા બોલીએ તો એ તો થિયરીના આધીન અત્યારે આપણે સમજીએ પરંતુ એનું પ્રોસેસ કઈ રીતે થતું હોય તો એ છે કે સ્પીચ દ્વારા અને થેમેટિક સ્ટ્રક્ચર્સ દ્વારા અને પ્રોપોઝિશનલ કન્ટેન્ટ દ્વારા. તો સ્પીચ એક્ટ શું છે જેમ કે અત્યારે હું જે કેટલાક શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છું સમયના અનુરૂપ તો તે સ્પીચના મદદથી છે. આપણે કેટલીક વખત કમાન્ડિંગ, ક્વેશ્ચનિંગ, વર્બલ કમિટમેન્ટ, ઓર્ડરિંગ જેવા સ્પીચની મદદથી ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી આપણે આપણું કાર્ય કરતા હોઈએ છીએ એવું આપણે કહી શકીએ. જેમ કે આઈ પ્રોમિસ ટુ યુ આઈ વિલ પે યુ ટુમોરો. ઓકે. અથવા તો આપણે ક્વેશ્ચન્સ પણ માંગતા હોય છે વોટ ઇઝ યોર પ્લાન્સ ફોર વીકેન્ડ. હા, રાઈટ. અથવા તો આઈ રિક્વેસ્ટ યુ પ્લીઝ ગીવ મી માય મની ટુ રિટર્ન. ઓકે. તો આ બધું શું છે કે આપણે આપણા સ્પીચની અંદર કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કરીશું કે જે સિમ્બોલાઇઝ છે ઓર્ડરિંગ, ક્વેશ્ચનિંગ, કમિટમેન્ટ અને કેટલાક ડાયરેક્ટ સ્પીચ સાથે. તો આપણે વ્યક્તિને અથવા તો તેના અનુરૂપ ઘણા અનુકૂલિત પ્રકારનું વર્તન તે સમસ્યાને અનુરૂપ કરતા હોઈએ છીએ. સો પ્રોપોઝિશનલ કન્ટેન્ટ શું છે? તો આ એક એવું કન્ટેન્ટ છે પ્રોપોઝિશનલ કન્ટેન્ટ કે જેમાં આપણે કન્વેસ કરતા હોઈએ છીએ આઈડિયાને કે જે એક મેથેમેટિકલ કનેક્શન સાથે એક સ્ટ્રોંગલી બોન્ડિંગ સાથે આગળ વધે અને તે એક એક્સપેરિમેન્ટલ અને એવિડન્સ બેઝ સ્ટડી સાથે તેનું કનેક્શન હોય છે. સો આપણે કન્ટેન્ટ અને સેન્ટેન્સને રીડ કરીએ છીએ અને તેને અનુરૂપ આપણે શબ્દોની પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ બરાબર. પછી છે થેમેટિક સ્ટ્રક્ચર્સ. થેમેટિક સ્ટ્રક્ચર શું છે કે તે એક થર્ડ કોમ્પોનેન્ટ છે કોમ્યુનિકેશન્સ કે જેમાં આપણે ગુડ સ્પીકર્સ તરીકે આપણે બહુ જ પે કરીએ છીએ અટેન્શન્સ કે જેથી લિસનર્સ એટલે કે જે શ્રોતાઓ છે તેને ઓળખી શકે અને તેને ઓળખીને યોગ્ય રીતે તેને સમજી શકે. તો એને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લેવલમાં આપણે ભાષાને વાપરતા હોઈએ છીએ. સો હાયર લેવલ્સ ઓફ લેંગ્વિસ્ટિક એનાલિસિસ કઈ રીતે પોસિબલ થાય? તો ભાષાનું એનાલિસિસ કરવું હોય તો આપણે સ્પીચ સાઉન્ડ્સની મદદથી ફોનોલોજીની મદદથી ચોક્કસ રીતે કરી શકીએ રાઈટ. પરંતુ વર્ડ્સ, ફ્રેઝ, સેન્ટેન્સીસ અથવા તો પ્રોઝ જે ઇલિમેન્ટરી અને તેના સ્પીચ સાઉન્ડ છે તેના ફંડામેન્ટલ યુનિટ ઓફ એનાલિસિસ થતા હોય છે. ફર્સ્ટ, one could analyze the lexical content of a sentence or
of some other unit of language productions, right? કે જે આપણે ભાષાને લેક્સિકલ કન્ટેન્ટની મદદથી અથવા તો સેન્ટેન્સને યુઝ કરીએ છીએ તો તેનું પ્રોડક્શન્સ આપણે બીજી મદદથી કરતા હોઈએ છીએ. લેક્સિકલ એનાલિસિસ, થોર્નડાઇક અને લોર્જ એવું કહે છે કે એક વેરી યુઝફુલ પ્રેડિક્ટિંગ ટેકનિક છે કે જે આપણે ડિફરન્ટલી વર્ડ્સની મદદથી ચોક્કસ રીતે એનાલિસિસ કરી શકતા હોઈએ એમ હોઈએ છીએ. બરાબર, પરંતુ તેનું એનાલિસિસ કરતા આપણે શીખવું જરૂરી છે. એક અનધર લેવલ જે લિંગ્વિસ્ટિક એનાલિસિસનો છે તે એવું કહી શકાય કે ઓબ્ઝર્વેશન્સ ઓફ ફ્રેઝ, હે ને, જે આપણને સેન્ટેન્સીસ જે યુઝ કરવામાં આવે છે તે દરેક સેન્ટેન્સીસને યોગ્ય રીતે સમજતા શીખવું જરૂરી છે. અને તેને સમજ્યા પછી આપણે ચોક્કસ રીતે એક ઇન્ટેલિજેબલ સેન્ટેન્સીસના ફોર્મથી ગ્રામરને લર્ન કરી શકીએ છીએ. અને આ ગ્રામર લર્નની મદદથી આપણે નવી પદ્ધતિઓ અથવા તો નવું એક સ્ટ્રક્ચર્સ, નવા ફીચર્સને લર્ન કરી શકીશું. પછી એક અનધર લેવલ ઓફ લેંગ્વેજ એનાલિસિસનું છે કે કન્સિડરેશન સેમેટિક કન્ટેન્ટ. એટલે કે આપણે જે થિયરીઝ હોય, જે નોન પ્રોટોટાઇપિકલ જે વર્ડ્સ હોય, પ્રોટોટાઇપિક જે થિયરીઝ હોય તેને આપણે ડેમોન્સ્ટ્રેટ કરતા હોઈએ અથવા તો તેનું ભાષાની મદદથી નોલેજની મદદથી તેનું યોગ્ય પ્રકારનું એનાલિસિસ કરતા હોઈએ છીએ. તો આ જે સેન્ટેન્સનો જે ફેઝ છે એ કઈ રીતે થતો હોય, તો એના બે ફેઝ છે, નાઉન ફેઝ એન્ડ વર્બ ફેઝ. તો જે સેન્ટેન્સનો જે નાઉન ફેઝ છે એ ડિટરમાઇનર એન્ડ નાઉનની મદદથી થતું હોય, બરાબર, અને એ ભાષાની મદદથી થતું હોય. જેમ કે એક છોકરો, એક આ નાઉન છે, બરાબર, જો ગુજરાતીની અંદર કહીએ, અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો ધ બોય. અને એક વર્બ ફેઝ છે કે જે એક પ્રતિક્રિયા અથવા તો પ્રત્યયનના સ્વરૂપની અંદર તેનો આપણે યુઝ કરતા હોઈએ. જેમ કે એટ એન એપલ, બરાબર, એટલે આપણે એનું પછી એક સેન્ટેન્સ બનાવીએ છીએ નાઉન અને ફ્રેઝ અને વર્બ ફ્રેમના કારણે. જેમ કે ધ બોય એટ એન એપલ, એક છોકરો સફરજન ખાય છે. સો આ જે ભાષા જે છે તેનું પ્રોડક્શન્સ કઈ રીતે થતું હોય, તો જે બિગનિંગ જે ડાયલોગ્સ હોય સ્પીચની અંદર, તો તે અલગ અલગ સ્ટ્રક્ચર સાથે અને તેના અલગ અલગ સ્વરૂપ સાથે સંકળાયેલું છે, રાઈટ? તો આ જે સ્વરૂપ છે તેનો સંબંધ ક્યાંક અલગ અલગ રીતે તેના પ્રેગ્મેટિક અને ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટ સાથે એક વિશિષ્ટ સંબંધ થશે, બરાબર, અને તેના અનુરૂપ તેનું ડિસ્ક્રાઇબિંગ ઇન્ફોર્મેશન્સ આપવામાં આવતી હોય છે. અને તે ક્વોન્ટિટેટિવ, ક્વોલિટી, રિલેશન, મેનર્સ સાથે સંકળાયેલો એક ભાગ છે તેવું આપણે કહી શકીએ. સ્પીચ એ પરસેપ્શન્સ અને કોમ્પ્રેહેન્શન્સ સાથે કનેક્ટેડ છે. સ્પીચ એક ક્રુશિયલ પાર્ટ છે સમજવા માટે હ્યુમન કોમ્યુનિકેશન્સનું. અને પરસેપ્શન ઇઝ અ ફંડામેન્ટલ ટુ લેંગ્વેજ યુઝ ઇન અવર ડે ટુ ડે લાઈફ. અને આપણે આપણા પ્રત્યક્ષીકરણના આધારે અલગ અલગ વસ્તુઓનું અથવા તો તેની માહિતીની સમજૂતી મેળવતા હોઈએ છીએ, રાઈટ? જેમ કે હું એમ કહું તમને આંખો બંધ કરીને કે ઝાડ અથવા તો કાર, હવે તમારા સમક્ષ તમારા વિઝ્યુઅલ પરસેપ્શન્સની મદદથી તમારી જે પણ કોઈ કાર હશે તેનું પિક્ચર્સ તમારી બંધ આંખોની અંદર એક પ્રતિબિંબના સ્વરૂપે
રચિત થયું હશે. આ જે રચિત થયેલું જે ચિત્ર છે તેને જો હું ભાષાના રૂપમાં જો જાણવા માંગુ કે હવે તમે તમારી ભાષાને અહીં યુઝ કરી શકો છો, તો તમે તમારી એબિલિટીના અકોર્ડિંગ, તમારી સમજ શક્તિના અનુરૂપ તમે અલગ અલગ શબ્દોને અલગ અલગ રીતે જાણશો અને તેને રજૂ કરશો, રાઈટ. અને જે ચિત્ર તમારી સમક્ષ ઘટિત થયું હશે તેવું જ ચિત્ર તમે અહીં રચવાનો અને ઘડવાનો પ્રયત્ન કરતા હશો, રાઈટ. સો એક આવું કનેક્શન આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે. સો સ્પીચની અંદર ઘણા બધા કોમ્પ્લેક્સ પ્રોસેસિંગ, ઇન્કોડિંગ એન્ડ કોમ્પ્રેન્સિંગનું પ્રોસેસિંગ થતું હોય, જે ઇન્ટરપ્રિટેટિવ પ્રોસેસિંગ કન્ટેક્સ્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સના સંદર્ભમાં થતું હોય છે. જાણે પણ આપણે રિકોગ્નિશન્સની મદદથી અથવા તો નવા શબ્દોને વાપરતા શીખીએ છીએ અથવા તો તેને પ્રયોજન કરતા શીખીએ છીએ, તે ડિપેન્ડન્ટ કન્ટેક્સ્ટમાં હોય છે અને તેનું એક્સપ્લેનેશન્સ થતું હોય છે. જેમ કે હેવ યુ વોશ યોર હેન્ડ્સ ફોર ડિનર, રાઈટ. આપણે રિકોગ્નિશન્સ કરીએ છીએ કેટલાક શબ્દોનું આપણા પરસેપ્શનની મદદથી કે જમતા પહેલા હાથ ધોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનું પ્રત્યક્ષીકરણ આપણે કોઈને જોઈને કરેલું છે. તો તેના આધારે આપણે જોયેલું જે એક પ્રત્યક્ષીકરણ છે, તેનું પ્રતિબિંબ છે અને તેનું અનુકૂલિત અવલોકન ચોક્કસ રીતે કરતા હોઈએ છીએ અને તેની મદદથી આપણે ભાષાને યુઝ કરતા શીખીએ છીએ. તે જ રીતે ભાષાનો એક કન્ટેક્સ્ટ અને એક ફેમિલિયર રોલ રહેલો છે. તો તેના અનુરૂપ આપણું એક એટ્રીબ્યુટ થિયરીઝ ડેવલપ થતી હોય અને રિક્વાયર્ડ ડિસિઝન્સ મેકિંગ પ્રોસેસ આપણને જોવા મળતી હોય છે અને તે ટેમ્પલેટ મેચિંગની સાથે કનેક્ટેડ હોય છે, રાઈટ. સો આજે લેંગ્વેજ ડેવલપમેન્ટ એ કઈ રીતે થતું હોય, તો લેંગ્વેજ ડેવલપમેન્ટ એ એક મેકિંગ સ્પીચ સાઉન્ડ્સ છે અને તેનાથી એક એક્વાયરિંગ એટલે કે યોગ્ય અને નીડ બેઝ ભાષાનું ગઠન અથવા તો તેની રચના થતી આપણને જોવા મળતી હોય છે. તો જે સ્પીચ એ એક એવું પરિબળ છે કે જે સેમેન્ટિક, સિમ્બોલિક અને કોમ્પ્રેહેન્શન્સ લેંગ્વેજ સાથે તેનું કનેક્શન્સ થતું હોય, રાઈટ. જેમ કે બાળકો જે છે એ મોર ફેમિલિયર થતા હોય છે મેની ઓબ્જેક્ટ્સની સાથે અને ઘણા વાતાવરણ સાથે. તો આજે ઘણું જે કનેક્શન્સ આજે બધા જે થતા હોય તે કનેક્શન્સ ફેમિલિયર ઓબ્જેક્ટમાં બરાબર જ્યારે ફેમિલિયર થતા હોય તો તે ધીમે ધીમે ભાષાની અંદર કન્વર્ટ થઈ જતું હોય. જેમ કે પેરેન્ટ્સ બાળકને અલગ અલગ ટોયસ બોલતા શીખવશે. જાણે બાળક સૌથી પહેલા દાદા, મમ્મા, પાપ્પા બોલતા શીખી જાય, ત્યારબાદ તેની સમક્ષ આવતા જે ટોયઝ હોય તેને કઈ રીતે યુઝ કરવાના છે તે યુઝ કરતા બાળકના માતા પિતા તેને શીખવતા હોય છે. તો આ જે શીખવવાનો જે ભાવ જે છે તે કઈ રીતે સંકળાયેલો છે, રાઈટ. તો આપણે જો તેના વિશે સમજીએ તો એવું કંઈ કહેવાય કે બાળક પ્રત્યક્ષીકરણ કરીને ઓબ્જેક્ટનું તેને વારંવાર મગજની અંદર તેનું રિપીટેશન્સ કરતા શીખે છે. જેમ કે ગાડી ગાડી એણે જોયું, ગાડીનું પિક્ચર્સ જોયું તો તરત તે ગાડી 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 કરતા બોલતા શીખશે. પછી જાણે બાળક તેનું પ્રોનાઉન્સિએશન્સ કરતા શીખી જાય ત્યારબાદ માતા પિતા તેની સામે તે શબ્દ લઈને તેની સમક્ષ રજૂ કરશે કે હવે આને આપણે તારે કઈ રીતે પ્રયોજિત કરવાનો છે, રાઈટ. જેમ કે બાળક શબ્દને જોઈને તરત જ એને ગાડી જોશે એટલે એમ કહેશે ગાડી ગાડી ગાડી,
તો આ જે ગાડી ગાડી જાણે તેનું પ્રોનાઉન્સિએશન્સ વધે છે તેના આધારે પછી તે તેને સેન્ટેન્સ તરીકે પણ પ્રયોજિત કરતા શીખી જતો હોય છે. જેમ કે ઘણા બધા બાળકો એવું બોલે છે કે મને ગાડી આપો. જાણે તે અલગ અલગ શબ્દોને એક સાથે યુઝ કરતા શીખી જશે તો પછી એ બોલશે મને ગાડી આપો, મને ગાડી જોઈએ, મને ગાડી જોઈએ, મમ્મા મને ભૂખ લાગી છે, મમ્મા મને ભૂખ લાગી છે. તો આ બધું શું છે કે આ અલગ અલગ શબ્દોનું જાણે પ્રત્યક્ષીકરણ અને તેનું એક સાચા સ્વરૂપમાં તેનું જાણે એક ડેવલપમેન્ટ થાય છે. તો આ ડેવલપમેન્ટના કારણે બાળક ગ્રામેટિકલ, સેમેન્ટિક, પ્રેગ્મેટિક, રૂલ્સ અને કન્સ્ટ્રક્ટિંગ સેન્ટેન્સ બનાવતા શીખે છે અને તેનું પરફોર્મન્સ કરતા બાળક શીખતું હોય છે. રાઈટ. તો આ રીતે ભાષાનો જે એક વિકાસ જે છે તે માનવના મગજની અંદર થતો જોવા મળે છે. જેમ કે 3 વર્ષના છોકરાને ભાષાનું કન્ડિશન્સ અને તેને અલગ અલગ રીતે પ્રત્યક્ષીકૃત કરવાનું તેના ઘરના લોકો શીખવતા હોય છે. રાઈટ. તો આ એક સ્કેનેરિયો છે કન્ડિશન્સનું અને તેની અંદર બાળક ઘણી બધી વસ્તુઓને મેન્યુપ્યુલેટેડ કરતું આગળ ધીમે ધીમે લર્ન કરતા શીખે છે અને પછી તે ધીરે ધીરે સ્ટ્રોંગલી કોમ્પોનેન્ટની અંદર આવી જતું હોય છે. પછી છે કોમ્પ્રેહેન્સિવ મોડેલ ઓફ લેંગ્વેજ પ્રોસેસ. જેમ કે કિન્સ્ટેન્ટનું એક કોમ્પ્રેહેન્સિવ મોડેલ છે જે બોધાત્મક શક્તિઓની અંદર યુઝ થતું હોય કે જેમાં કિન્સ્ટેક એવું કહે છે કે આજે એબ્સ્ટ્રેક્શન્સ ને એ બધું જે થતું હોય તે સૌથી પહેલા મગજની અંદર આવેલા ચોક્કસ ભાગની મદદથી બાળક તેનું ઇમેજિનેશન્સ કરતા શીખે છે. ઇમેજિનેશન્સ કર્યા પછી તેના શબ્દોને ઓળખતા શીખે છે અને પોતાની મેમરીના પ્રોસેસ દ્વારા એટલે કે જે યાદશક્તિની મદદથી એક ચોક્કસ સ્ટ્રક્ચર બનાવે છે અને તે જ ચોક્કસ સ્ટ્રક્ચરની મદદથી યોગ્ય શબ્દોને પ્રયોજિત કરતા બાળક શીખતો હોય છે. જેમ કે તેને કઈ રીતે ફર્સ્ટ સેન્ટેન્સીસને ડિવાઈડ કરતા શીખવવું. બાળકને જાણે કંઈક વસ્તુ માગતો હોય તો આપણે એક હંમેશા નોટિસ કરવું જોઈએ કે પહેલા ત્રુટક શબ્દોની મદદથી બાળક વાક્ય બનાવતા શીખતો હોય અને તેને લોકોની સાથે રજૂ કરતા હોય. જેમ કે હું બહાર ગયો હતો ત્યારે મને ઘણી સમસ્યા થઈ હતી અને ત્યારે હું રડ્યો હતો. તો આ બધું બાળકને કેમ એ ત્રુટક એ બોલતા શીખે, બરાબર? કારણ કે તે શોર્ટ ટર્મ મેમરીની મદદથી બાળક એ લોંગ ટર્મ મેમરીમાં પહોંચીને વસ્તુઓને ભેગી કરતા શીખે છે અને જાણે તેને તેની આદત પડી જાય, જાણે તે વારંવાર બોલતા અને તેનું ટેક્સ્ટ અને તેનું રીડિંગ કરતા શીખી જાય ત્યારબાદ તે રેગ્યુલર ફોર્મમાં એટલે યોગ્ય શાબ્દિક પ્રતિક્રિયા સાથે તે ઉચ્ચારિત કરતા શીખી જતું હોય છે. જેમ કે ટેક્સ્ટને યુઝ કરવા, રીડિંગ કરવું, તેનો એક અલગ કનેક્શન્સ રહેલું છે તે આપણે સૌ જાણીએ છીએ. રાઈટ. જેમ કે આપણે બીજા ધોરણની અંદર ભણતા જે બાળકો હોય તેમને જો ઉચ્ચારિત કરતા શબ્દોનું ઉચ્ચારણ કરતા જો શીખવીશું તો તેનું સંબંધ ખૂબ જ અલગ છે, બરાબર? તે જાણે વાક્ય બોલતા અથવા તો વાક્ય પાઠ્યપુસ્તકની અંદર વાંચતા જે શીખતો હોય બહુ ધીમે ધીમે શીખતો હોય છે. રાઈટ. તો તે
શોર્ટ ટર્મ મેમરીની મદદથી લોંગ ટર્મ મેમરીમાં એટલે કે લાંબા ગાળાની સ્મૃતિમાં શબ્દોને મોકલતો હોય છે. સો આ ભાષાનો એક યોગ્ય રીતે આપણે તેનો યુઝ કરીએ છીએ અને તેનો આપણે જરૂરી સમયની અંદર તેનો ઉપયોગ કરતા શીખતા હોઈએ છીએ. હવે જાણે આપણે આગળના ક્લાસની અંદર વાત કરીશું. અત્યારે આપણે જે વાત કરી એ બધી એની વાત કરી કે શું છે ભાષા અને ભાષાની મદદથી કેવી સમસ્યાઓ થતી હોય અને ભાષા કઈ રીતે આપણે વાપરતા હોઈએ છીએ, રાઈટ? તો આ બધા વિશે વાત કરી. હવે જે આપણે આગળ વાત કરવાના છીએ ને તે કોગ્નિટિવ ડિસઓર્ડર વિશે વાત કરવાની છે. એટલે કે કોગ્નિટિવ ડિસઓર્ડર શું છે? તો કોગ્નિટિવ ડિસઓર્ડરનું કનેક્શન્સ અલગ અલગ પ્રોગ્રામમાં અલગ અલગ રીતે થતું હોય. જેમ કે કોઈ ચોક્કસ રીતે મગજના પાર્ટમાં જો ખામી થાય તો તેની અસર ચોક્કસ તેના ડીપલી એ કનેક્શન્સની સાથે કનેક્ટ થતી હોય. બરાબર? જેમ કે જો મારા મગજના આગળના ભાગમાં ઈજા થશે તો અહીંયા ઈજા થવાના કારણે મારી વૈચારિક શક્તિ બદલાઈ જાય, મારી પ્રત્યક્ષીકરણની ક્ષમતા બદલાઈ જાય. બરાબર? અને હું અલગ અલગ વસ્તુઓને અલગ અલગ રીતે તેનું અન્ડરસ્ટેન્ડિંગ કરતા શીખીશ. બરાબર? તો આ જે છે તે ભાષા છે. બરાબર? પરંતુ મસાજ અથવા તો યોગ્ય રીતની થેરાપીની મદદથી આપણે આ મગજ કેટલાક યોગ્ય પ્રોનાઉન્સિએશન્સ લાવી શકતા હોય. જેમ કે આપણે એવું ચોક્કસ રીતે કહી શકીએ કે કેટલાક આપણા ઘરની અંદર એવા સ્ટ્રોકના પેશન્ટ હોય તો તેમને સ્પીચ થેરાપી આપવામાં આવતી હોય. ફરીથી આ જે ભાગ છે એને મસાજ આપીને સ્મૂથ કરવામાં આવે કે જેથી કરીને જે તે એડલ્ટ પર્સન અથવા તો પેશન્ટ તેનું યોગ્ય પ્રોનાઉન્સિએશન્સ કરી શકે. રાઈટ? તો આ જે બધું જે છે તે આપણા વિષય સાથે અનુકૂલિત થયેલું છે. એટલે આપણે આજના વિષયમાં આજના દિવસે આપણે અલગ અલગ ભાષાના પરિબળો વિશે માહિતી મેળવી અને તેને વિસ્તૃત રૂપે સમજી. નેક્સ્ટ ક્લાસમાં આપણે ભાષા તેનું ભારતીય પરંપરાને અનુરૂપ જે દ્રષ્ટિકોણ આપવામાં આવ્યું છે તેને સમજીશું અને કોગ્નિશન અને સ્પીચની સાથે સંબંધિત જે ડિસઓર્ડરનું વર્ગીકરણ સાયકોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સમાં થયેલું છે તેના વિશેની માહિતી આપીશું. આ તમામ માહિતી સ્પીચના સાથે સંબંધિત એટલે કે કોગ્નિટિવ સાથે જે સંકળાયેલા ભાગ છે તેની અંદર હશે. બરાબર? થેન્ક યુ વેરી મચ.